સાગર અને 7 નદીઓ વાળું જે જળ કળશમાં લીધું એ જળથી બધે આપણે સિંચન કરી અને આપણે બધાનું સુખ મળે એવી પ્રાર્થના ગણપતિ આપણે કરીએ. તો તમે હાથ જોડીને બેસો, લોટો લઈ લો, લોટામાંથી પાણી થોડું અહીંયા છાંટી પછી સૂર્યના અડધે થોડો આપણે લોટામાં થોડું પાણી રહેવા દઈએ, અંદર આવતા હતા. કામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તિ. સૂર્યને અડધે આપી દો થોડો. નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ પરમેશ્વરમ યંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ ઉત્પુજીતમ દેવ પરિપૂર્ણ તપસ્વી પરિપૂર્ણ તપસ્વી. હવે ભગવાનને નમસ્કાર કરવાના, બે હાથ જોડી અને માથે આપણે જોડવાના છે અને ભગવાનને આપણે કહીએ કે ભગવાન અમને તમે કાયમ માટે નિરોગી રાખજો, સંપત્તિવાન બનાવજો, સુખી કરજો અને અમારા દુઃખને હરજો. તમે વિઘ્ન નાશક છો એટલા માટે. તો હવે આપણે ભગવાનનો પહેલા થાળ કરો અને પછી તૈયાર છે કોમળ કળીઓથી ગૂંથેલો હાર છે, ગૂંથેલો હાર છે. આનંદ આનંદ થાય પ્રેમથી પેરા આવતા વેલેરા આવજો પાર્વતી ના જાયા દ્વાર ન લાગે આવતા. મારે મંદિરે આદે કીધા છે ગોદળનિયા મન ભાવતા. ચાર ભુજાધારી એક દંત દયાવંત, ચાર ભુજાધારી પર સિંદૂર શોભે. મોર્યા
ગલીમાં ઉંદર ગણપતિ બાપા સુંદર ઊંચા વરસીલો કર્યા ગણપતિ બાપા મોર્યા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ઊંચા વરસીલો કરી ગણપતિ બાપા મોર્યા સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક આ વર્ષે આપણા કુટુંબમાં ગણપતિ ઉત્સવનું આયોજન છે, કુટુંબના સભ્યો આવે છે. શું મેસેજ આપવા માંગો છો? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ વખતે 27/8/25 રોજ ગણપતિ દાદાને 1.5 વર્ષ માટે અમારા ઘરે આમંત્રિત કર્યા હતા અને વર્ષ અગાઉ 5 વર્ષ ગણપતિ દાદાને આવેલા કોરોના પછી બંધ કરેલું. આ 6થું વર્ષ થાય છે અને અમારા શિવાની અને પરાગ જોશી અને વંશિકા જોશી ખાસ મારી પૌત્રી જેના આગ્રહથી આ વખતે ગણપતિ દાદાને આમંત્રિત કરેલા છે. ગણપતિ દાદા આપણા સૌની સુખાકારી વધે એવા આશીર્વાદ આપણને આપે એવી ભાવના સાથે આ 1.5 દિવસ ગણપતિનું પૂજન અર્ચન કરી અને હવે વિસર્જન કર્યું છે. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ.